જે રાજકોટનું જે જસદણ ગામ છે ત્યાં એક માસૂમ બાળકી 6 વર્ષની અને એની ઉપર એક નરાધમે કૃત્ય આચરવા ગયો, દુષ્કર્મ કરવા ગયો, તે એમાં કામયાબ થયો નહીં. તો એનો ગુસ્સો શાંત ના થયો એટલે જે બાળકી હતી એને ગુપ્તાંગ ઉપર સળીઓ ઘુસાડીને એના મોતના મુખમાં નાખી દીધી. અને 2-3 દિવસમાં પોલીસે એને પકડી લીધો. પણ જ્યારે પોલીસ પકડવા ગઈ ને ત્યારે એની ઉપર ધારિયાથી હુમલો કર્યો હતો. વિચાર તો કરો, આની જીગર કેટલી કહેવાય એમ, અને કેટલો વિશ્વાસ હશે કે ગુજરાતની પોલીસ કાંઈ નહીં કરી શકે મારું. અને જ્યાં ધારિયાથી હુમલો કરવા ગયો તરત પછી એન્કાઉન્ટર કરી પોલીસવાળાએ અને 2 ગોળી પગમાં મારી દીધી. એટલે મારે તો સરકારને એમ કહેવું હોય કે બહારથી માણસ જે આવે ને અહીંયા, યુપી હોય, બિહાર હોય, કોઈ પણ રાજ્યના હોય ને, એના તમે પહેલાં ડોક્યુમેન્ટ ચેક કરો, એને આખી બોડી લેંગ્વેજ તમે ચેક કરો, સમજ્યા? કે આ કોઈ બહારથી મર્ડર કરીને આવેલો નથી ને, કોઈ ગુનામાં સંડોવાયેલો નથી ને, તો જ એને ગુજરાતની અંદર પ્રવેશવા દો. ને કે આવા કિસ્સા બનતા રહેશે. આમને કોઈને એવી કાંઈ ઓલી છે નહીં, સમજ્યા? પાછા હુમલો કરે પોલીસવાળા ઉપર, તો કેવી આ જીગર કહેવાય. આમને તો એમ જ લાગતું હોય છે ને આ તો અમારે યુપી, બિહાર ને બીજા રાજ્યો છે, ગુજરાતમાં અમારું કાંઈ નહીં થાય. પણ ભાઈ આ ગુજરાતની પોલીસ છે, મારીને તોડી નાખશે તમને, ઉજવાડી દેશે, ઉજવાડી તમે. એવા ઈમાનદાર પોલીસવાળા પણ પડ્યા છે. એટલે છે ને ભાઈ, આવા કામ કરતાં પહેલાં છે ને 100 વખત તમે વિચાર કરજો. बाद में बोलता मेरी भूल हो गई, मैं दूसरी बार यहाँ नहीं आऊँगा, ऐसा बोलता है वो. रामना पीटना हो